ઓર સંઘ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પંથકમાં ગુંજી રહ્યા છે ગણપતિ બાપ્પા મોરિયાના જય ઘોષ। પુરોહિત ફળિયા યુવક મંડળ દ્વારા આયોજિત ભવ્ય આગમન યાત્રા। મહાકાલ થીમ સાથે આગમન યાત્રામાં નગરજનો ઉમટી પડ્યા। છોટાઉદેપુર પંથક હાલમાં ગણેશભાઈ બની રહ્યું છે। નગરના ખૂણે ખૂણે ભક્તિભાવની લહેર ફેલાઈ રહી છે। વિવિધ યુવક મંડળો દ્વારા સામાજિક સંસ્થાઓ ભવ્ય પંડાલોની સજાવટમાં મશગુલ છે અને શ્રીજીના આગમન માટે ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે। ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીજીની આગમન યાત્રાઓ ધામધૂમથી યોજાઈ રહી છે। ઢોલ નગારાના તાલે રંગબેરંગી લાઇટિંગ અને આતિશબાજી સાથે ભવ્ય શોભાયાત્રાથી રસ્તાઓ જીવંત બની ગયા છે। આજ રોજ પુરોહિત ફળિયા યુવક મંડળ દ્વારા મહાકાલ થીમ સાથે ભવ્ય આગમન યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી। બાબા મહાકાલની થીમ સાથે નીકળેલી શ્રીજીની આ ભવ્ય આગમન યાત્રા નિહાળવા જનમેદની ઉમટી પડી હતી। નગરમાં પ્રથમવાર આવું ભવ્ય આયોજન થતાં નગરજનોમાં ગણેશોત્સવને લઈ ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે। ઝરમર વરસાદમાં પણ આ આગમન યાત્રા નિહાળવા નગરના ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા।